અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ઘટના બની હતી, ત્યારે કૃષ્ણનગર પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપી ભાઈની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર ચામુંડાની ચાલીમાં બે ભાઈઓ પોતાના પરિવાર અને બહેન સાથે રહેતા હતા, જેમાં મોટા ભાઈ કલરકામનો વ્યવસાય કરતો હતો, જ્યારે નાનો ભાઈ એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે જોડાયેલો હતો। ત્યારે બનાવના દિવસે મોટા ભાઈ ઘરમાં કલરકામ કરી રહ્યો હોવાથી તેની બહેને નાના ભાઈને કામમાં થોડી મદદ માટે વિનંતી કરી હતી। બહેનની આ મદદની વાત સાંભળીને નાના ભાઈને ગુસ્સો આવ્યો હતો અને બહેન પર હુમલો કરવા દોડ્યો હતો। બહેનને બચાવવા માટે જ્યારે મોટાભાઈ વચ્ચે પડ્યો, ત્યારે આવેશમાં આવી ગયેલા નાના ભાઈએ છરી વડે મોટાભાઈના પેટના ભાગે ઘા ઝીકી દીધા હતા। હુમલામાં લોહી લુહાણ થયેલા મોટાભાઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। આ મામલે જી ડિવિઝનના એસીપીએ જણાવ્યું હતું કે મૃતકની પત્ની પ્રિયંકાબેન સાહાનીની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સત્યેન્દ્ર સાહાનીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। જય હિન્દ, જય ભારત।